રાજકોટમાં પણ ભગવાન રામની શોભાયાત્રા નીકળી। આજે રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે। હિન્દુઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર દેશમાં આજે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભારે શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં રાજકોટ પણ ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર ભગવાનની શોભાયાત્રા નીકળશે, ત્યારે રાજકોટમાં પણ ભગવાન રામની શોભાયાત્રા નીકળી છે અને આજે રામનવમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે। હિન્દુઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે। લવ જેહાદ લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એલાન કરવામાં આવ્યું છે। વીએચપીના આગેવાનો મંગેશ દેસાઈએ કહ્યું હતું કે દર મહિને હિન્દુઓની 8 થી 10 દીકરીઓ સાથે લવ જેહાદનો બનાવ સામે આવે છે। જોડાણેલા છે રથયાત્રામાં ફ્લોટ શો જોડાણેલા છે। રાજકોટની જનતાને હાર્દિક નિમંત્રણ આપું છું કે જે રૂટ ઉપર રથયાત્રા પસાર થવાની છે એમાં આપણે સૌ હિન્દુ ભાઈના ભાવ સાથે જોડાઈ અને ઉષ્માપૂર્ણ રીતે રામ જન્મોત્સવ બપોરે 12 કલાકે ગોંડલ રોડ સ્થિત રામજી મંદિરે ઉજવીએ। આજે આપણે રામલલ્લાનો જન્મદિવસ મનાવી રહ્યા છીએ। રામલલ્લાનું અવતરણ દિવસ છે અને એ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે। તો એક અમને વિચાર આવ્યો કે હિન્દુ સમાજને કાંઈ પણ તકલીફ હોય તો હિન્દુ સમાજ ક્યાં ગોતે ને કોને ગોતે, એના માટે આપણે એક નંબર આજે જાહેર કર્યો છે 909 909 5525। આ નંબર ઉપર કોઈ પણ બેન દીકરીને કાંઈ પણ તકલીફ હોય, ગમે તે કાંઈ પણ અડધી રાતે પણ ફોન કરશે તો ત્યાં હિન્દુ સમાજ પહોંચી જશે। વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચી જશે। વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે લવ જેહાદ સામે વીએચપી નોંધનીય કામગીરી કરશે। સૌરાષ્ટ્રમાં હિન્દુઓ માટે વીએચપી કામ કરશે। હિન્દુઓ માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે। તમામ હિન્દુઓને બજરંગ દળ દ્વારા મદદ કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં લવ જેહાદને રોકવા વીએચપી મક્કમ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત।